ઢોરોનો ત્રાસ યથાવત છે। પાલિકા દ્વારા ખાનગી એજન્સીને પશુઓ પકડવાની કામગીરી સોંપાઈ હોવા છતાં રસ્તાઓ પર પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે। પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે। પશુ દીઠ અંદાજે 4500 થી 5000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોવાનો પણ દાવો છે। તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સવાલો ઉઠી રહ્યા છે। રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। હવે સ્થાનિકોએ પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવાની માંગ કરી છે। लगभग समग्र हिम्मतनगर ने अंदर आ प्रश्न है। आम मुख्यत्वे मोतीपुरा सहकारी जीन मुख्य बजार ની અંદર भी गायों प्रश्न है। પેલી બાજુ જોઈએ તો આપણે મહેતાપુરા વિસ્તારની અંદર भी આ પ્રશ્ન છે। એટલે આમ તો સમગ્ર હિંમતનગર નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા ઢોરોનો ત્રાસ છે। તમે જોઈ શકો છો કે ગઈકાલે જ અહીંયા હિંમતનગર નેશનલ હાઈવે ઉપર ગાયના લીધે અકસ્માત થયો। એમાં ગાય માતા તો મૃત્યુ પામ્યા જ, સાથે નાગરિક પણ ત્યાં ઘાયલ થયા છે। સાદાકુંજ સોસાયટીની અંદર અઠવાડિયાની અંદર જ પહેલા ત્યાં એક બાળક સાયકલ લઈને જતો હતો, તો ગાયે પણ એને ત્યાં અડફેટે લીધું હતું। અહીંયા રામનગર સોસાયટીમાં પણ ગઈકાલે જ એક ભાઈને પણ ગાયે સિંગડું માર્યું, એ ભાઈ પડી ગયો અને હાથની અંદર ફ્રેક્ચર પણ થઈ ગયું છે। તો આવા ઘણા બધા નુકસાનો નાગરિકોને પણ થાય છે અને ઘણી વખત ગાય માતાને પણ નુકસાન થાય છે। છેલ્લા 12 થી 13 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે। દિવસના મતલબ રાતના સમય પકડીએ છીએ, પણ સરેરાશ 8 થી 10 આખલા પકડી અને પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। પશુઓ જે આખલા છે એને પાલનપુરથી પાંજરાપોળમાં મૂકી આવેલા છે અને ડીસા ટેટોડા ગૌશાળા ત્યાં સુધી ત્યાં મૂક્યા છે। પરંતુ ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે ગૌશાળા આખલા લેવા ના પાડતી હોય છે। ભાવનગરમાં પેટ્રોલ પંપ પર દીપડાની લટાર। જેસરના મોરચુપણા ગામ નજીક દીપડાની લટાર જોવા મળી। પેટ્રોલ પંપ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો। ગત મોડી રાત્રે દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર મારી। કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ। દીપડાની લટાર અંગેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લા ચિરોડા ગામમાં 3 સિંહની લટાર જોવા મળી। જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા। ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં લટાર કેદ થઈ। 3 સિંહ લટાર મારતાના સીસીટીવી વિડીયો ફૂટેજ વાયરલ થયા। અવારનવાર ગામમાં વન્ય પ્રાણીઓ મારણ અને લટાર મારતા જોવા મળે છે। જેસરના ચિરોડા ગામમાં સિંહો શિકારની શોધમાં નીકળ્યા। મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા, જેના સીસીટીવી સામે આવ્યા। જૂનાગઢથી સમાચાર। માળિયાહાટીનામાં દેખાયો દીપડો। જૂની ઇમારતની અગાસી પર દીપડો ચડ્યો। ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભય। દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું। દીપડાને પકડવા વન વિભાગની કવાયત શરૂ। દીપડાને પકડવા માટે વન વિભાગને માંગ કરવામાં આવી છે। જોકે હવે પાંજરું ગોઠવીને અને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે। માળિયાહાટીનામાં જૂની ઇમારતની અગાસી પર આ દીપડો દેખાયો અને જે બાદ લોકોમાં ડરનો માહોલ છે। જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે। મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જ જોવા મળ્યું, જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો। સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો। ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો। જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો। હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે। એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી। જૂનાગઢમાં ગાયોના ઝુંડ વચ્ચે આ સિંહ શિકારની શોધમાં આવી પહોંચ્યો, પરંતુ તેને પીછેહટ કરવી પડી, કારણ કે એક ગાયે તેનો ખૂબ જ મજબૂતાઈથી સામનો કર્યો, પ્રતિકાર કર્યો, જેના કારણે આ સિંહને ભાગવું પડ્યું। આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે અને જૂનાગઢમાં આ ઘટના બનવી એ સામાન્ય વાત નથી। 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભાવનગરના અને જૂનાગઢના। પેટ્રોલ પંપ પર ભાવનગરમાં કઈ રીતે દીપડો દેખાયો, સીસીટીવીમાં ઘટના કેદ થઈ। આ તરફ ભાવનગરની આ ઘટના કે જ્યાં 3 સાવજ એક સાથે જોવા મળ્યા। ચિરોડામાં આ સાવજો જોવા મળ્યા। માળિયાહાટીનામાં અગાસી પર દીપડો ચડી ગયો, જેને જોતા જ ગામ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। વન વિભાગને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। તો આ તરફ મેંદરડાની આ ઘટના કે જ્યાં સિંહ પર ગાય ભારે પડી।
જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ. ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરાયો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. દુધુના નરૈના પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના. સાખુન ગામમાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. બંને પક્ષો વચ્ચે લાઠી દંડાથી મારામારી થઈ, જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા પુરુષો એકબીજા પર હુમલો કરતા અને ટ્રેક્ટરથી ટક્કર મારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દુધુ રાજસ્થાનથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મારામારીનો આ બનાવ બન્યો. જમીન વિવાદને લઈને બંને પક્ષો વિફર્યા અને લાકડી દંડા વડે એકબીજા પર હુમલો કરતા નજરે પડ્યા. અને આમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ એકબીજાને માર મારતી નજરે પડી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રેક્ટરના અડફેટે લાવીને અને એક વ્યક્તિને મારવાનો પણ પ્રયત્ન થયો.